સોમનાથ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવશું પાણીપુરી। તો પાણીપુરી માટે મેં લીધા છે તીખા મરચાં, ફુદીનો, ધાણા ભાજી, ઝીણા સમાર લીધા છે, આદુ લીધું છે અને લસણની 4-5 કળી નાખી છે। તો બધું આપણે મિક્સરમાં નાખી અને પીસી નાખશું પહેલાં। આપણે બધું નાખી દીધું છે। તો પછી આપણે નાખશું એમાં નિમક નાખશું 2 ચમચી, 3 ચમચી જેટલું નિમક નાખ્યું છે। પછી નાખશું આપણે એમાં જીરા, શેકેલું જીરું છે એનો પાવડર 1/2 ચમચી, 1 ચમચી નાખશું આપણે સંચર પાવડર, અને પછી આપણે નાખશું મરી પાવડર। આ છે મરી પાવડર। તો સ્વાદ અનુસાર થોડુંક જ નાખશું, 1/2 ચમચી જેટલો। પછી એમાં થોડું પાણી નાખી અને આપણે મિક્સર જારમાં એકદમ એક રસ થાય ને એવી રીતે આપણે પીસી લેશું। આપણે થોડુંક અધકચરું પીસાઈ ગયું છે। તો હવે આપણે એમાં લીંબુ નાખી દઈશું, 2 થી 3 લીંબુ નાખવાના, 2 લીંબુ નાખશું આપણે। પછી જે પ્રમાણે તમે પાણીપુરીનો રસો પાતળો કરો તો પછી એ પ્રમાણે થોડુંક લીંબુ ખટાશ જોઈને ચાખીને વધારી શકો છો। જોઈ શકો છો આપણું હજી એકદમ નથી થયું, હજી એને પીસવું પડશે। જો એકદમ રસ થઈ ગયો છે પાતળો। હવે આપણે એમાં પાણી નાખી અને રસો કરી શકશું। તો આપણે આ પાણી માટેની પેસ્ટ તૈયાર છે। તો હવે આપણે સવારે ચણા લીધા હતા તો પછી તો આપણા ચણા આવી રીતે ગરમ પાણીમાં પલાળી દીધા છે ચણા। અને આપણે ખજૂર આંબલી અને નિમક જરાક નાખી દીધું છે। ખજૂર, આંબલી ને ગોળ ત્રણેયને ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા અને પછી ઉકાળવા મૂકી દીધા છે। તો એ ઉકળી ગયા છે। તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું। તો આને થોડીક વાર પછી આપણે પીસી લઈશું। તો આપણી સાંજની પાણીપુરીની તૈયારી ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે। હજી એક જ લીંબુ નાખ્યું હતું આમાં, એટલે ખટાશ વધારે જશે। તો આપણે 2 સ્પૂન નાખી દઈ છીએ, પછી જોઈ ચાખીને પછી જોતું એ પ્રમાણ નાખી દેવાનું। 2 સ્પૂન નાખ્યું છે। હવે આપણું જે ફુદીનાની પેસ્ટ છે ને એ રેડી થઈ ગઈ છે પીસેલી, એટલે એ આપણે નાખી દઈએ છીએ। જોઈ શકો છો કેવી એકદમ સ્મૂથ કરાયેલી છે।
તો આપણે આ 4-5 જણાને થઈ જાય એટલું આ પાણી છે. હજી આમાં આપણે પાણી ઉમેરશું. અને આમાં આપણે જલજીરા નાખશું. જલજીરા પછી આમાં આપણે 2 ગ્લાસ પાણી ઉમેરશું. આઠ જણાને આરામથી થઈ જશે. અને આપણે થોડોક એમાં 1 ચમચી જેટલું જલજીરા નાખશું. આટલું જલજીરા નાખી દઈશું. બસ જો સુગંધ આવે છે તો આપણો પાણીપુરીનો રસો તૈયાર છે. થઈ ગયો છે ને મસ્ત. ચાલો આપણી પાણીપુરી તૈયાર છે. તો આ છે મસાલો, આ છે પાણી અને આ છે મીઠું પાણી. તો આપણી પાણીપુરી રેડી છે. સરસ મજાનું પાણી છે. તો તમે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. ધન્યવાદ.